હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ખુશીસ કિચન. આજે હું તમારા માટે ફક્ત 3 જ ઇન્ગ્રીડિયન્ટ્સથી ઓછા સમયમાં તેમજ સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય એવા કોર્ન સેવ રોલની રેસીપી લઈને આવી છું. લગ્ન પ્રસંગમાં ફરસાણ તરીકે તેમજ ઘરમાં સાંજના નાસ્તામાં સેવ રોલ અલગ અલગ ઇન્ગ્રીડિયન્ટ્સથી તેમજ નવી નવી રેસીપીથી બનાવવામાં આવે છે. પણ જો તમે એકવાર મારી રેસીપીથી કોર્ન સેવ રોલ ઘરે બનાવશો તો વારંવાર આ જ રેસીપીથી બનાવશો. તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવો અને આવી જ નવી નવી રેસીપી જાણવા મારી ચેનલ ખુશીસ કિચનને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી તમે કોર્ન સેવ રોલ ક્યારે બનાવવાના છો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. કોર્ન સેવ રોલ બનાવવા માટે સૌપ્રથમ આપણે પ્રેશર કુકરમાં 2 કપ પાણી ગરમ કરવા મૂકી દીધું છે. ત્યારબાદ તેમાં 1 ટેબલ સ્પૂન મીઠું એડ કરી 1 કિલો બટાકાને 5 સીટી થાય ત્યાં સુધી બફાવા મૂકી દઈશું. તો બીજી બાજુ બીજા પ્રેશર કુકરમાં 1 કપ પાણી ગરમ કરવા મૂકી તેમાં હાફ ટેબલ સ્પૂન મીઠું એડ કરી એક મોટી અમેરિકન મકાઈ કે જે વજનમાં 500 ગ્રામ છે તેને પણ 3 સીટી વાગે ત્યાં સુધી બફાવા મૂકીશું. જ્યાં સુધી બટાકા અને મકાઈ બફાઈને તૈયાર થાય ત્યાં સુધી કોર્ન સેવ રોલમાં ઉપયોગમાં લેવાતો મસાલો તૈયાર કરી લઈશું. તો સૌ પ્રથમ મિક્સર જારમાં એક નાનો ટુકડો તજનો એડ કરીશું. ત્યારબાદ 10 લવિંગ અને 15 મરીના દાણા એડ કરી મિક્સર જારની મદદથી તેને એકદમ ઝીણું પીસી લઈશું. મસાલો સરસ પીસાઈને તૈયાર છે તેને એક અલગ ડીશમાં લઈ લઈશું. તો સાથે સાથે કોર્ન સેવ રોલ સાથે સર્વ કરવા ગ્રીન ચટણી પણ બનાવી લઈશું. તો સૌ પ્રથમ આપણે મિક્સર જારમાં 1 કપ લીલા ધાણા એડ કરીશું. ત્યારબાદ 2 તીખા મરચા, 1 આદુનો ટુકડો, 6 કળી લસણ, 10 થી 12 લીમડીના પત્તા, સ્વાદ અનુસાર મીઠું, 8 ટેબલ સ્પૂન ખાંડ તેમજ અડધા લીંબુનો રસ તેમજ થોડું પાણી એડ કરી ગ્રીન ચટણી તૈયાર કરી લઈશું. જેને પણ આપણે એક બાઉલમાં અલગ કાઢી થોડીવાર માટે સાઈડ પર મૂકી દઈશું. બટાકા અને મકાઈ બફાઈને તૈયાર છે. આપણે બટાકાની છાલ ઉતેરી તેને એક બાઉલમાં ઠંડા કરવા મૂકી દઈશું. બટાકા જો ગરમ હશે તો તેમાં મોઇશ્ચરનું પ્રમાણ ખૂબ જ વધારે હશે, જેથી બટાકાને ઠંડા થઈ જાય ત્યારબાદ જ ઉપયોગમાં લેવા. ત્યારબાદ મકાઈના પણ દાણા કાઢી એક બાઉલમાં લઈ લીધા છે. તમે જોઈ શકો છો કોર્ન સેવ રોલ બનાવવા આપણે જરૂરી સામગ્રી તૈયાર કરી લીધી છે. બાફેલી મકાઈના દાણા, બાફેલા બટાકા, ખાંડ, તૈયાર કરેલ મસાલો, આદુ મરચાની પેસ્ટ, લીંબુ, સ્વાદ અનુસાર મીઠું, લીલા ધાણા તેમજ સેવ. સેવયાની સેવ તમે માર્કેટમાં આસાનીથી મળી જશે. બટાકા ઠંડા થઈ ગયા છે. હવે આપણે તેને મેશ કરી લઈશું. ત્યારબાદ એક મોટા બાઉલમાં મેશ કરેલા બટાકા એડ કરી દઈશું. ત્યારબાદ તેમાં બાફેલી મકાઈના દાણા, આદુ મરચાની પેસ્ટ, તૈયાર કરેલો મસાલો, સ્વાદ અનુસાર મીઠું, ખાંડ, ઝીણા કટ કરેલા લીલા ધાણા તેમજ લીંબુનો રસ એડ કરી બરાબર રીતે મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી લઈશું. રોલ બનાવવા માટે મિશ્રણ સરસ રીતે તૈયાર થઈ ગયું છે. ત્યારબાદ હવે રોલ બનાવવા માટે મિશ્રણ તો તૈયાર જ છે, તો સેવનો ભૂકો કરી એક પ્લેટમાં લઈ લઈશું. હવે સરસ નાનો રોલ બને તેટલું મિશ્રણ આપણે હાથમાં લઈ રોલનો શેપ આપી દઈશું. ત્યારબાદ સેવની પ્લેટમાં રોલને બધી બાજુથી સરખું સેવનું કોટિંગ થાય તેવી રીતે ફેરવતા જઈશું અને ત્યારબાદ ફરી હાથ વડે હળવે હાથે રોલને પ્રેસ કરતા જઈશું, જેથી સેવ રોલ સાથે બરાબર રીતે ચોંટી રહે અને ફ્રાય કરતી વખતે સેવ રોલથી અલગ પણ ના થાય. તેમજ રોલ પણ પ્રેસ કરીને જ બનાવેલો હોવાથી તેલમાં ફૂટી ના જાય. નહીં તો સેવ રોલમાં વધારે પડતા ઓઇલી બનશે અને ખાવાની મજા પણ નહીં આવે. કોર્ન સેવ રોલ બનાવવાનું અગાઉથી ફિક્સ હોય તો તમે 2 થી 3 કલાક પહેલા જ સેવ રોલ બનાવીને મૂકી દેશો તો સેવ મિશ્રણ સાથે બરાબર રીતે એડજસ્ટ પણ થઈ જશે અને ફ્રાય કરતી વખતે છૂટા પણ નહીં પડે. તો આવી જ રીતે આપણે રોલ તૈયાર કરી લઈશું. અત્યારે મેં વિડીયો બનાવવા પૂરતા જ રોલ અહીં બતાવ્યા છે. બાકીનું મિશ્રણ મેં સાઈડ પર મૂકી દીધું છે. આ મિશ્રણમાંથી લગભગ 35 થી 40 જેટલા સેવ રોલ બનીને તૈયાર થઈ જશે. હવે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકીશું. ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું. તેલ ગરમ થઈ જાય એટલે એક એક કરીને તેલમાં તૈયાર કરેલા સેવ રોલ એડ કરી દઈશું. કોર્ન સેવ રોલ ફ્રાય થવા મૂકીએ ત્યારે તેને જો વારંવાર ફેરવશું તો તેમાંથી સેવ છૂટી પડી જશે. તેથી 2 થી 3 મિનિટ માટે જ કોર્ન સેવ રોલને ફ્રાય કરી લઈશું. એમ પણ કોર્ન સેવ રોલને ફ્રાય થતા વધારે વાર નહીં લાગે, કારણ કે તેમાં રહેલ બધી સામગ્રી કૂક થયેલી હોય છે. તો આવી જ રીતે આપણે બધા રોલને ડીપ ફ્રાય કરી લઈશું.
તો આપણા કોર્ન સેવ રોલ બનીને તૈયાર છે, જે અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી બન્યા છે. હવે આપણે સર્વિંગ પ્લેટમાં તૈયાર કરેલ ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ સાથે કોર્ન સેવ રોલને સર્વ કરી લઈશું.